સમાચારો પર નજર કરીએ તો ખેડાના ભગપુરા ગામમાં ફૂડ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે। ફૂડ ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે। હોલસમ નામની ફૂડ ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। ફાયરની 7 ટીમ હાલ ઘટના સ્થળે છે અને આગ બુઝાવવાના કામમાં તે 7 ટીમ લાગી છે। આગ દરમિયાન ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો ત્યારે તે આગ વધુ વિકરાળ બની। જ્યારે તે ભીષણ આગ લાગી તે ફૂડ ફેક્ટરીમાં ત્યારે ત્યાં ગેસ સિલિન્ડર હતો તેમાં પણ બ્લાસ્ટ થયો અને તેના કારણે આ આગ વધુ વિકરાળ બની છે અને આસપાસના વિસ્તારમાં હાલ ભય સેવાઈ રહ્યો છે કારણ કે ફૂડ ફેક્ટરીમાં ખૂબ જ ભીષણ આગ ભભૂકી ઉઠી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કેવી વિકરાળ આગ ભભૂકી છે। આજ મુદ્દે સંવાદદાતા કરુણેશ જોડાયા છે। કરુણેશ, ફૂડ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે, વધુ વિગતો? જી નવીન, આ સમગ્ર જે ઘટના છે એ ખેડા જિલ્લાના ખેડા તાલુકાના ભગુપુરાની સીમમાં એક ફૂડ ફેક્ટરી આવેલી છે। આ ફૂડ ફેક્ટરીની અંદર ભીષણ આગ લાગી હતી। લગભગ 2 કલાક પહેલા આ ભીષણ જે આગ લાગેલી છે તેને પગલે અત્યારે 7 જેટલી ફાયર બ્રિગેડ અલગ અલગ વિસ્તારોમાંથી ત્યાં પહોંચી ગઈ છે। આગ બુઝાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં નડિયાદથી એક ફાયર બાઉઝર પહોંચ્યું છે। આ ઉપરાંત અમદાવાદ, અસલાલી, ધોળકા તેમજ ખેડા નગરપાલિકામાંથી પણ ફાયર ફાઈટર પહોંચ્યા છે। ફાયર બાઉઝર કુલ 7 ફાયર બાઉઝર દ્વારા અત્યારે આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે। જ્યારે આગ લાગી તે દરમિયાન એક ગેસનો બોટલ પણ હતો, તે પણ બ્લાસ્ટ થયો હતો। ત્યારે ગેસનો બોટલ બ્લાસ્ટ થતા ખૂબ જ મોટો ધડાકો થયો હતો, જેને લઈ આસપાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ હાલ છવાયેલો જોવા મળી રહ્યો છે। હાલ તો આ સમગ્ર જે ફાયર ફાઈટરની ટીમ છે તેમના દ્વારા આગ પર કાબુ મેળવવાના સતત પ્રયાસ ચાલી રહ્યા છે। સતત પાણીનો મારો ચલાવીને જોવાનું રહેશે કે હવે કેટલા કલાકમાં આ આગ કાબુમાં આવે છે। હાલ કોઈ પણ પ્રકારની જાનહાનિના હાલ સમાચાર નથી। સમગ્ર માહિતી બદલ આભાર કરુણેશ। તો આ તરફ ખેડાની જ વાત કરીએ તો ખેડા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો। વરસાદથી વાહન વ્યવહારને અસર પહોંચી। ખેડા જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા ત્યારે બારેજાથી ખેડા તરફ વાહન વ્યવહાર પ્રભાવિત થયો અને વાહનોને પણ આ વરસાદથી અસર પહોંચી છે। વાત નડિયાદની કરીએ તો નડિયાદમાં ભારે વરસાદને લઈ મહાનગરપાલિકાએ અપીલ કરી છે। જે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે ઇમરજન્સી વગર ઘરની બહાર ન નીકળવા મહાનગરપાલિકા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે। ત્યારે હજુ પણ 24 કલાક ભારે વરસાદની આગાહી છે અને તેને પગલે અપીલ કરવામાં આવી છે। નડિયાદમાં અત્યાર સુધીમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। નડિયાદ મહાનગરપાલિકાએ ઇમરજન્સી કંટ્રોલ રૂમ પણ શરૂ કર્યો છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર એલર્ટ પર છે। ફાયર વિભાગ, ઇમરજન્સી અને રેસ્ક્યુ ટીમ એલર્ટ મોડ પર છે। 2 રેસ્ક્યુ ટીમ, બોટની ટીમ પણ તરવૈયા સાથે તૈયાર છે કે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી મળવા મહાનગરપાલિકા મક્કમ છે। નાગરિકોને એક અપીલ પણ કરવા માંગુ છું કે હજુ 24 કલાક ભારે વરસાદની આગાહી છે, એટલે બિનજરૂરી બહાર ના નીકળવું તેમજ રાત્રિના સમયે પણ નીચાણવાળા વિસ્તારોમાંથી ખસી જવા અમે પણ અમારી તમામ ટીમો સાથે અપીલ કરી છે। એ મુજબ નીચાણવાળા વિસ્તારોમાં કોઈ જાય નહીં, જ્યાં પાણીનો વેળો હોય કે એવી કોઈ જગ્યા હોય ત્યાંથી દૂર રહેવા માટે આપના માધ્યમથી હું અપીલ કરું છું। તો આ તરફ અમદાવાદના દસક્રોઈ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ દસક્રોઈ તાલુકામાં વરસ્યો છે। 24 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ દસક્રોઈમાં ખાબક્યો છે। દસક્રોઈ તાલુકાનું વસઈ ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને સૌથી વધુ જે વરસાદ નોંધાયો છે તે 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદ અમદાવાદના દસક્રોઈ તાલુકામાં નોંધાયો છે। આ તરફ ખેડાની મહુધા મામલતદાર કચેરી જળમગ્ન બની ગઈ છે। ભારે વરસાદને પગલે નગરપાલિકા વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે, પાણી ભરાયા છે। ફીણાવ ભાગોળ વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા તેવી સ્થિતિ સર્જાઈ છે। 25 જેટલા નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે કેમ કે પાણી ઘરોમાં ઘૂસ્યા છે। કન્યા શાળામાં લોકો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે। મહુધા તાલુકામાં 5 ઇંચ ઉપર 147 mm વરસાદ પડી ગયો છે। તેના લીધે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે। અમારા ઓફિસમાં, તાલુકા પંચાયત ઓફિસમાં પણ પાણી ભરાયા છે।
ખાસ કરીને જે પીણાવગર વિસ્તારમાં જે નાગરિકો જેઓના ઘરમાં પાણી ઘૂસે છે, શું વ્યવસ્થાઓ આપના તરફથી કરવામાં એમનું સ્થળાંતર કરવામાં આવ્યું છે કન્યા શાળામાં, અને ત્યાં જમવાની ને રહેવાની વ્યવસ્થા એમની કરવામાં આવી છે. અહીં કેરેપરમાં પોણી છે, અહીં રહેવાનું કઈ, રાતે અમારે જવાનું કઈ, પોણી આખા ગરમ બધે ફરી થઈ ગયું. 100 ઘરોમાં પાણી ભરાય તો 100 ઘરોના માણસો ખાઈ જાય. આ ખાવાનો છોકરો બધો અમારો અહીંયા આગળ ભૂખો તરસો તરવે છે, પણ છોકરો અહીંયા આગળ અમારે તો જાય કઈ, અહીં કઈ સગવડ કઈ ચા પણ નહીં પીધો, છોકરાની જાય પણ નહીં પીધી, જાય નહીં પીધી, ખાવાનું નહીં ખાધી, ભૂખે એમાં છોકરો અમારે તરવે છે. ડાંગની વાત કરીએ તો ડાંગ જિલ્લાની અંબિકા નદીમાં આધેડ તણાયા છે. પશુ ચરાવતી વખતે નદીના વહેણમાં તે આધેડ તણાઈ ગયા. ગ્રામજનો એસડીઆરએફની ટીમે શોધખોળ શરૂ કરી છે. મોટી ઝાડદરમાં બળદપૂર્ણ પાણીમાં તણાયો, ત્યારે નદીમાં ઘોડાપુરથી 6 કોઝવે બંધ કરવામાં આવ્યા છે. વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા તંત્રએ અપીલ કરી છે. આ તરફ બનાસકાંઠાના કાંકરેજમાં વરસાદી પાણીનો કહેર જોવા મળ્યો. કંબોઈની કુપાણી પાટી પ્રાથમિક શાળામાં પાણી ઘૂસ્યા. શાળાના મુખ્ય ગેટ આગળ ઘૂંટણસમાં પાણી ભરાયા. શાળા પરિસરમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે અને પાણી નહીં ઓસરે તો વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવશે, કેમ કે શાળામાં પાણી ઘૂસ્યા છે. આ તરફ અમદાવાદ રાજકોટ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વરસાદી પાણી ભરાતા અનેક વાહનો ફસાઈ ગયા. બાવળા નજીક હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા અને આખો હાઈવે જળમગ્ન થઈ ગયો છે. વાત ખેરાલુની કરીએ તો ખેરાલુમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. ખેરાલુના લાલાવાડા કોઝવે પર પાણી ભરાયા હતા. સંદેશ ન્યૂઝે પાણી ભરાયાનો અહેવાલ રજૂ કર્યો હતો. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્રની કામગીરી સામે આવી છે. રસ્તાની બંને બાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સવારે એક કાર અને 2 બાઇક એમાં તણાયા હતા. ખેરાલુ પંથકમાં અંદર ગત મોડી રાત્રેથી જ ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જે અંદાજે 3 થી 4 ફૂટ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે લાલાવાડાની વાત કરવામાં આવે તો લાલાવાડા જવાનો માર્ગ હતો, જે કોઝવે ઉપર 2 થી વધુ ફૂટ પાણી વહેતું થયું હતું. જ્યારે ત્યાં એક કાર વહેલી સવારે તણાઈ હતી, ત્યારબાદ 2 બાઇક તણાયો હોવાનું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે આ ઘટનાને લઈને સંદેશ ન્યૂઝ દ્વારા વહેલી સવારે સમાચાર ચલાવવામાં આવ્યા હતા, જેને લઈને તંત્ર દ્વારા હાલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને જે કોઝવે છે તેને લાલાવાડા તરફ અને ચીમનાભાઈ ચોકડી તરફના જે માર્ગ છે તેના બંને તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યાં સુધી પાણી ના ઓસરે ત્યાં સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે તેવું તંત્ર દ્વારા જાણવા મળ્યું છે. મનોજ ઠાકોર, સંદેશ ન્યૂઝ, ખેરાલુ. સાબરકાંઠામાં જોખમી સેલ્ફીનો વિડીયો વાયરલ થયો છે. હાથમતી નદી પર લોકો જીવના જોખમે સેલ્ફી લેતા નજરે પડ્યા છે. હાથમતી વેસ્ટ વિયર પર સેલ્ફીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? નદી નજીક અવરજવર બંધ કરાવવા હવે માંગ ઉઠી છે. મહીસાગરના લુણાવાડાના વિરણિયામાં રસ્તાની સમસ્યા સામે આવી છે. ગામના માદરિયા ફળિયામાં જવા માટે કોઈ રસ્તો નથી. લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. રસ્તા વગર 72 લાખની ગ્રાન્ટ છતાં રસ્તો નથી બની રહ્યો. દાહોદમાં ભારે વરસાદથી ગોમા નદી 2 કાંઠે વહી છે. કાલોલ નજીકથી પસાર થતી ગોમા નદી 2 કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં વરસાદને પગલે નદીમાં પાણીની આવક નોંધાઈ છે. કાલોલ દોલતપુરાને જોડતો કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ગોમા નદી પર આવેલા તમામ કોઝવે પાણીમાં ડૂબી ગયા છે. નદી પરના ચેક ડેમો પણ ઓવરફ્લો થયા છે. અમદાવાદ પર નજર કરીએ તો અમદાવાદમાં વરસાદી પાણીથી શહેરીજનોનો હાલ બેહાલ થઈ ગયો. નારોલ, ઈસનપુર, દાણી લીમડામાં વરસાદી પાણી ભરાયા. જશોદાનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં તો પાણી જ પાણી જોવા મળ્યું. ઈસનપુરમાં વરસાદી પાણી ભરાયા, ઘૂંટણસમાં પાણી ભરાયા. નારોલમાં કમર સુધીના વરસાદી પાણી ભરાયા તો દુકાનોમાં પાણી ફરી વળતા વેપારીઓમાં પણ રોષ ભભૂક્યો તંત્ર સામે. ઈસનપુરમાં વરસાદી પાણીથી જનતા પરેશાન જોવા મળી. રજૂઆતો કરવા છતાં તંત્ર સાંભળતું જ નથી તેવું સ્થાનિકો કહી રહ્યા છે.
શહેરમાં પડેલા ધોધમાર વરસાદને લઈને ચારે તરફ વરસાદી પાણી ભરાયા છે, જ્યારે જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી અને વરસાદી પાણીમાં લોકો પરેશાન થતા નજરે પડી રહ્યા છે. અમદાવાદનો આ ઈસનપુર પાસેનો જે વિસ્તાર કે આખો વિસ્તાર છે જે પાણીમાં ગરકાવ થયો છે, લોકો પરેશાન થતા નજરે છે તે પડી રહ્યા છે. સ્વાભાવિક છે કે છેલ્લા ઘણા સમયથી વરસાદ આવતો ન હતો, પરંતુ વરસાદના કારણે લોકોએ પરેશાનીનો સામનો. અમદાવાદના ઈસનપુરમાં કેટલું પાણી ભરાય છે? બહુ જ પાણી ભરાયેલું છે, એક્ટિવા બી ચાલી શકતી નથી અને અહીંયા ઠેર ઠેર તમે જોઈ રહ્યા છો કે ગોઠણ સુધીના પાણી ભરાયેલા છે. કેટલા સમયથી આ વરસાદી પાણી ભરાય છે? બહુ જ સમયથી વરસાદી પાણી ભરાઈ રહ્યા છે અને એવું લાગી રહ્યું છે કે આ સમસ્યા અહીંયા આવીને આવી રહેશે તો હંમેશા માટે તકલીફ રહેશે. જરૂર એટલે હંમેશા દર ચોમાસે અને દર વખતે દર ચોમાસે આ પ્રકારની પરિસ્થિતિનો લોકોએ સામનો કરવાનો વારો આવતો હોય છે. ઘૂંટણસમા વરસાદી પાણી ઠેર ઠેર ભરાયેલા નજરે છે તે પડી રહ્યા છે. ચારે તરફ વરસાદી પાણીમાં લોકો પરેશાન થતા નજરે જોવા મળી રહ્યા છે અને સાથે જ આ જ પ્રકારે જો વરસાદ નહીં રોકાય તો અન્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ વધારે કથળે તો કોઈ નવાઈ નથી. તેવી પરિસ્થિતિનો સામનો લોકોએ કરવાનો વારો આવી શકે છે. ચારે કોર વરસાદી પાણી અને વરસાદી પાણીમાં પરેશાન લોકો થતા નજરે પડી રહ્યા છે. ઘૂંટણ સુધીના પાણી, વરસાદી પાણી ચારે તરફ ભરાયેલા નજરે પડી રહ્યા છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ભારે વરસાદ બાદ એએમસી હરકતમાં આવ્યું. કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી નિરીક્ષણ કરવામાં આવ્યું. અમદાવાદની પરિસ્થિતિનો તાગ એએમસીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી મેળવ્યો. વોટર કમિટી ચેરમેન દિલીપ બગડિયાનું નિવેદન સામે આવ્યું. દિલીપ બગડિયાએ કહ્યું કે કેટલાક વિસ્તારોમાં 3 થી 5 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદના પાણીનો ઝડપથી નિકાલ થઈ રહ્યો છે. પહેલા 2 દિવસ સુધી પાણી ભરાતા હતા. હવે ગણતરીના કલાકોમાં પાણીનો નિકાલ થાય છે. અત્યારે 29 કામો ચાલુ છે. 6 કામો માટે ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી છે અને કામ પૂર્ણ થયા બાદ પાણીનો ઝડપથી નિકાલ થશે. 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડે તો વિશ્વમાં પાણી ભરાય. વરસાદી પાણી નહીં ભરાય તો કયું પાણી ભરાશે તેવું તેઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. આયોજન કયા પ્રકારનું? કારણ કે દર વર્ષે ચોમાસાના વરસાદમાં આ સ્થિતિ અમદાવાદવાસીઓ જોઈ રહ્યા છે. નિરાકરણ ક્યારે અને કેટલા સમયમાં? અમદાવાદની અંદર વાત કરીએ પૂર્વની, તો પૂર્વમાં આજે કોઈ જગ્યાએ 3.5 ઇંચ વરસાદ પડ્યો છે, 4 ઇંચ પડ્યો છે, 5 ઇંચ વરસાદ પડ્યો છે. આ દરમિયાન જે ત્યાં પાણી ભરાવાની જે સમસ્યા હતી એ સમસ્યાનો મહદઅંશે ફાયદો બી થયો છે ઇસ્ટર્ન ટ્રંક લાઇન કરવાથી. દાખલા તરીકે મધુમાલતી, તો મધુમાલતીમાં પહેલાં 2 દિવસ સુધી પાણી અંદર જઈ શકાય નહીં. અત્યારે હાલની સ્ટીલ ટુડે હાલ ત્યાં તમે ઢીચણથી પણ નીચું પાણી છે, એટલે એનો મતલબ કે ત્યાં ગાડી ઇસ્ટર્ન ટ્રંક લાઇન જે નાખી એનાથી ફાયદો થયો. હજુ મારું ત્યાં સ્ટ્રોમ વોટરનું કામ ચાલુ છે. સ્ટ્રોમ વોટરનું કામ ચાલુ છે, એ પમ્પિંગનું કામ અને રાઇઝિંગનું કામ નાખવાનું ચાલુ છે. એ થશે પછી આનો બી એનો જે છે એ 1-2 કલાકમાં જે પાણી નિકાલ થઈ જવો જોઈએ એનો નિકાલ થઈ જશે. એ જ રીતે ગોતાની અંદર જોઈએ તો બંધન ટ્રાયેંગલ, તો ત્યાં ગાડી પણ મારું કામ લગભગ 80% પૂરું થયું છે. આજે ત્યાં ગાડી અત્યારે હાલ પાણી જે 8-8 કલાક રહેતું હતું એની જગ્યાએ અત્યારે પાણી ત્યાં ગાડી ખાલી થઈ ગયું છે. એ જ રીતે મારું બોપલ છે, ઘુમા છે, ત્યાં ગાડી પણ નેટવર્ક નખાઈ રહ્યા છે, એના પમ્પિંગ બની રહ્યા છે, રાઇઝિંગ લાઇનનું કામ ચાલી રહ્યું છે. એટલે બોપલ છે, ઘુમા છે, ત્યાં પણ અંત આવશે. કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ તરફ સાપુતારામાં વરસાદી માહોલ વચ્ચે આહલાદક દ્રશ્યો સામે આવ્યા. મોટી સંખ્યામાં સહેલાણીઓ મોન્સૂન ફેસ્ટિવલમાં ઉમટી પડ્યા છે. વરસાદી વાતાવરણ વચ્ચે આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. રવિવારની રજાને લઈ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ અહીં ઉમટી પડ્યા છે આહલાદક નજારો માણવા. हाय गाइस, बहुत अच्छा माहौल है. सापुतारा आज घूमने आए हैं हम लोग. मॉनसून का माहौल है और बहुत खूबसूरत नजारा है. ગુજરાતના કુદરતી સૌંદર્યથી લથપથ એવા સાપુતારા હિલ સ્ટેશન પર આજે જ્યારે મોન્સૂન ફેસ્ટિવલ ચાલે છે ત્યારે અમે લોકો પ્રાઇવેટ ટૂર લઈને અહીંયા આવ્યા છે અને અહીંયા ગુજરાતના અલગ અલગ ઘણા બધા પ્રદેશોમાંથી અહીંયા લોકો ટૂર કરવા આવેલા છે. જ્યારે આ મોન્સૂન ફેસ્ટિવલ જે છે ખરેખર આજે એવું લાગી રહ્યું છે કે આ મોન્સૂન ફેસ્ટિવલ છે. અહીંયા ખૂબ જ આહલાદક અને વાતાવરણ છે તથા ખૂબ જ કુદરતી સૌંદર્યવાળું વાતાવરણ છે. ઝરમર છાંટા પડી રહ્યા છે અને ખૂબ ઠંડો પવન વાઈ રહ્યો છે. ખૂબ પબ્લિક એન્જોય કરી રહી છે. ખરેખર એવું લાગે કે આ મોન્સૂન ફેસ્ટિવલ છે એવું લાગે છે અહીંયા આવીને. રાજ્યનું સૌથી મોટું હિલ સ્ટેશન હોય તો સાપુતારા છે. આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો સાપુતારાના જે જોઈ રહ્યા છો, મોટી માત્રામાં ખાસ કરીને પ્રવાસીઓ
ઉમટી પડ્યા છે. ખાસ કરીને જે ફેન્સી મોન્સૂન જે ફેસ્ટિવલ ચાલુ થયું છે એ જોઈ રહ્યા છો. મોટી માત્રામાં ખાસ કરીને પ્રવાસીઓ અહીંયા આવી રહ્યા છે ને જે આહલાદક દ્રશ્યો તમે જુઓ અહીંયા, ખાસ કરીને જાણે વાદળો અહીંયા નીચે ઉતરી પડ્યા છે ને આખો એક વાતાવરણ, વરસાદી વાતાવરણ વચ્ચે એક આહલાદક દ્રશ્યો અહીંયા સર્જાઈ રહ્યા છે. મોટી માત્રામાં પ્રવાસીઓ આજે રવિવારની મજા પણ અહીંયા માણવા ઉમટી પડ્યા છે. ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, સાપુતારા. વાત દ્વારકાની કરીએ તો દ્વારકામાં ફોટડી ગામ નજીક કોઝવે પરનો બ્રિજ તૂટી પડ્યો છે. મોરજરથી ફોટડી રોડ પરના કોઝવેનો બ્રિજ તૂટ્યો છે. બ્રિજ એકદમ જર્જરિત હોવા છતાં બંધ નહોતો કરવામાં આવ્યો. ત્યારે ગંભીરા બ્રિજ બાદ તંત્રએ કેવી તપાસ કરી તે અહીં સૌથી મોટો સવાલ સેવાઈ રહ્યો છે. ત્યારે બ્રિજ પર કોઈ વાહન ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. આ તરફ ભાવનગરના મહુવામાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે. રસ્તા પર કાદવ કીચડથી વાહન ફસાઈ ગયું. ઓથા ગામે ઇમરજન્સી વાહન કાદવમાં ફસાયું. લોકોએ ધક્કા મારીને તે વાહનને બહાર કાઢ્યો. કાદવમાં વાહન ફસાયાનો વિડીયો વાયરલ થયો છે. આ તરફ વડોદરાના વાઘોડિયામાં બસ નાળામાં ખાબકી ગઈ. ઓવરટેક કરવાની લાહેમાં અકસ્માત સર્જાયો. બસ ચાલકે બાઇક સવારને પણ અડફેટે લીધા. ત્યારે બાઇક પર સવાર બાળકીને ઈજા પહોંચી છે અને બાળકીને ઈજા થતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે. લોકોના જીવ બચાવવા માટે દોડતી 108 સરકાર પાસે મદદ માટે ગુહાર લગાવી રહી છે. 108ની મદદે કોઈ દોડતું ન હોય તેવી સ્થિતિ જામનગરમાં સર્જાઈ છે. જામનગર મહાનગરપાલિકાના પરિસરમાં 108 ટીમ ખુલ્લા આકાશ નીચે દિવસ રાત સ્ટેન્ડ બાય રહે છે. ત્યારે મહાનગરપાલિકાએ ફાળવેલા ઇમારતનું ડિમોલિશન થતાં 108 સેવા બેઘર બની છે. ત્યારે ઉનાળામાં અને ચોમાસામાં 108 એમ્બ્યુલન્સ સ્ટાફ તથા મેનેજર વૃક્ષ નીચે ખુરશીમાં બેસવા મજબૂર બન્યા છે. જામનગર શહેરમાં ફરજ બજાવતા 108ની ટીમના ત્યાગની તંત્ર અવગણના કરી રહ્યું છે. છેલ્લા 4 મહિનાથી 108ના સ્ટાફની દયનીય સ્થિતિ છે. તંત્રના પાપે 108નો સ્ટાફ હાલાકી ભોગવવા માટે મજબૂર બન્યો છે. 108ની સેવાને સૌ વાકેફ છે. અત્યારે વાત કરીએ જામનગરની, તો જામનગરમાં પણ 108ની સેવા કાર્યરત છે. સૌ પ્રથમ જે ઇમરજન્સી કેસ આવે છે ત્યારે 108 ખડે પગે હોય છે. આ કંઈક મહાનગરપાલિકાનું કંઈક ડેમોલેશન ચાલુ હતું. એની હિસાબે છેલ્લા 4-5 માસથી અત્યારે અમને અહીંયા બારેસ આપી છે અને અત્યારે અમે ટેબલ ઉપર અમે નાસ્તો પાણી, ચા પાણી જમી છે. હાલ અત્યારે જે રીતે ચોમાસાનો સમય છે, કઈ રીતે પરિસ્થિતિનો સામનો કરો છો? શું કહેશો? અમારે તો સ્ટેન્ડ બાય રહેવું પડે સાહેબ. એટલે અમે તો 108ના એમ્બ્યુલન્સની અંદર જ અમારે બેસવું પડે, કેમ કે સ્ટેન્ડ બાયની હિસાબે તો અમે ક્યાંય જઈ ના શકીએ અને અમને કોઈ અત્યારે કોઈ હાલ પૂરતી કોઈ રહેવાની સુવિધા છે નહીં, ખાવા પીવા બેવા. બસ આ રીતના અમે જમીએ છીએ. બદલાના ઝાડ નીચેના છાયા નીચે બેસતા હોય છે. શું માંગ છે તમારી સરકાર પાસે કે તમારે ટીમ સાથે, કે શું કહેશો? સારું એવું લોકેશન આપી દે અને સારું એવું લોકેશન જમવા માટે, થોડી ખાવા પીવા માટે અમને બેવાની સુવિધા આપી દે. જામનગરમાં 108ની જે પ્રાથમિકતા છે તેને ક્યાંક ને ક્યાંક કચાશ જોવા હજુ મળી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. ઉપેન્દ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ, જામનગર. જામનગર મહાનગરપાલિકામાં અત્યારે 108નું સ્ટેન્ડ છે. તમે જોઈ શકો છો કે 108નો સ્ટાફ કે રોડ ઉપર ટેબલ ઉપર જમી રહ્યો છે. તો જામનગર મહાનગરપાલિકાની ફરજ છે, જ્યારે પણ જામનગરમાં કોઈ એવો બનાવ બને ત્યારે સૌથી પહેલા 108ની ટીમ હોય છે અને તે સેવા આપતી હોય છે. તો જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓને પણ વિચારવું જોઈએ કે આપણે આના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ અને આ લોકોને સારી સુવિધા મળે તે માટે પણ કામ કરવું. વડોદરાના વાઘોડિયામાં રેલિંગ વગરનો બ્રિજ. ગોરજ ગામ પાસે દેવ નદી પર રેલિંગ વગરનો બ્રિજ છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ તંત્ર નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે. બ્રિજ સર્વેના સરકાર આદેશ બાદ પણ સ્થિતિ જેસે થે તેવી જોવા મળી રહી છે. બ્રિજ પર લાઇટો ન હોવાથી રાત્રે ચાલવું જોખમી છે. બ્રિજ પર રેલિંગ અને લાઇટ લગાવવા માટે માંગ ઉઠી છે. બ્રિજને ઊંચો કરવા માટે પણ લોકો માંગ કરી રહ્યા છે. સુરતથી વાઘોડિયાને જોડતો આ જે બ્રિજ છે તે હાલ જર્જરિત હાલતમાં છે. આજુબાજુની રેલિંગ પણ નથી અને આને ખરેખર મરમ્મતની જરૂર છે. આ રોડ મુનિસેવા આશ્રમ જે કેન્સર હોસ્પિટલ છે તે જે છોટાઉદેપુર થી જે પબ્લિક આવે છે એનો મુખ્ય રસ્તો આવ્યો છે. તો બહારની જે પબ્લિક આવે છે આને જે રેલિંગ નથી તો પબ્લિકને ના ખબર હોય તો કદાચ નીચે પણ પડી જવાની શક્યતા છે. તો સરકાર આનું ધ્યાન આલે
એની અમારી રજૂઆત છે. હું અહીંયાથી આજુબાજુ દરરોજ મારે જવાનું હોય છે અને આજુબાજુના ગામડાના લોકો પણ અહીંયાથી અવર જવર કરતા હોય છે, નોકરીએ પણ રાતે જવર જવર કરતા હોય છે. પણ અહીંયા આ ગ્લેડિંગ વરસાદનો જ્યારે બી વરસાદ આવે ત્યારે તૂટી જાય છે, પણ પછી કોઈ તંત્ર જોતું નથી. અત્યારે એવી સ્થિતિ છે કે એમપીથી લોકો રાતે મધરાતે આવે છે, ભલે ચૂકે ડ્રાઇવિંગ કંઈક ભૂલ થઈ જાય તો એ પડી જાય, એની જવાબદારી કોણ લે? એટલે અહીંયા મુનિ સેવા આશ્રમ પ્રખ્યાત એવું એશિયાના બીજા નંબરની કેન્સર હોસ્પિટલ છે. એ દર્દીઓ અવર જવર એમપીના ઘણા લોકો હોય છે. ગોરજ ગ્રામ પંચાયતના 12 પરા છે, એ પણ અવર જવર હોતી. અને વેડપુરથી રુસ્તમપુરાનો આખો મેઇન રોડ છે. આ બ્રિજને 48 વર્ષ પૂરા થયા છે, જર્જરિત પુલ થઈ ગયો છે. ગવર્મેન્ટને ઘણીવાર અમે રજૂઆતો કરીએ છીએ પણ એ બ્રિજનું કોઈ કામ થતું નથી. આ રેલિંગ તૂટી ગઈ છે. છેલ્લા 2-3 વર્ષ પહેલા એક આંધળી બહી હતી, એ નદીએ પાણી ભરવા આવતી હતી, તે પણ નદીમાં પડી ગઈ હતી. રેલિંગ નથી એના અભાવે. અને આ નદીમાં વારંવાર દેવ નદીનો ડેમ આગળ બનાવેલો છે, એ ડેમનું પાણી વારંવાર છોડવામાં આવે છે. બ્રિજની ઉપર થઈને પાણી જાય છે અને ચેનલ બંધ થઈ જાય છે અમે ગોરજ વાઘોડિયાની. તો આ બ્રિજને ઊંચો કરવાની જરૂર છે અમારે. વાઘોડિયાથી ગોરજ મેં ફરું છું, આ રેલિંગ નથી અહીંયા આગળ, તો અકસ્માતની ધાક લાગે છે. અમને પાણી અવર જવર આવ્યા કરે છે દેવ નદીનું, બરાબર છે. તો રેલિંગ નખાવો તમે એમ. આજે કેટલા સમયથી તૂટલી જ છે રેલિંગ. આ તરફ કચ્છના નખત્રાણામાં દીપડાએ હુમલો કર્યો છે. ખીરસરામાં શ્રમજીવી પરિવાર પર દીપડાએ હુમલો કર્યો. તે શ્રમજીવી વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો. વાડી વિસ્તારમાં દીપડાએ હુમલો કર્યો છે. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આણંદની વાત કરીએ તો આણંદમાં લવ જેહાદની વધુ એક ઘટના સામે આવી છે. વિધર્મીએ હિન્દુ યુવતી પર દુષ્કર્મ આચર્યું. ભાઈના મિત્રની દીકરીને પ્રેમ જાળમાં ફસાવી ઘરમાં આશરો આપનારની દીકરી પર જ દુષ્કર્મ આચર્યું છે. યુવતીનો વિડીયો વાયરલ કરવાની યુવતીને ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું. આરોપી પરવેઝ ખાનની મહારાષ્ટ્રથી ધરપકડ કરવામાં આવી છે. વલસાડમાં 11 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. સાવકા પિતાએ બાળકીને તેના હવસનો શિકાર બનાવી રેલવે કોલોની વિસ્તારમાં લઈ જઈ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. અન્ય યુવક જોઈ જતા બાળકીને મૂકીને તે ફરાર થઈ ગયો. ત્યારે બાળકીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી. સુરતમાં ડુપ્લિકેટ મસાલાનું કૌભાંડ ઝડપાયું છે. ઝોન 2 પોલીસે દરોડા પાડી આ જથ્થો ઝડપ્યો છે. પ્રખ્યાત કંપનીના નામે તેઓ વેચાણ કરતા હતા. પોલીસે દરોડા પાડી 4 આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 24 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ બાબતે રેડ સમજ કરવામાં આવી અને આ જે ડુપ્લિકેટ મસાલા જે છે એ એવરેસ્ટ કંપનીના બનાવવામાં આવી રહ્યા હતા. એટલે એવરેસ્ટ કંપનીના જે સુરત ડિવિઝનના એરિયા સેલ્સ ઓથોરાઇઝ મેનેજર છે એમનો સંપર્ક કરવામાં આવ્યો. ત્યારબાદ આ રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન અમારા ધ્યાનમાં આવ્યું કે ત્યાં આગળ જે છે એ 4 આરોપીઓ અમને મળી આવ્યા હતા કે જે ત્યાં આગળ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા. આ જે 4 આરોપીઓ છે એમાં એક વિનોદદાસ રાજેન્દ્રદાસ, બીજા વિનોદદાસ પૂનાદાસ, ત્રીજા કૈલુ જેઠા મુર્મ અને ચોથા સુરેન્દ્રકુમાર કાલુદાસ. આ ચારેય જે વર્કર કમ આરોપીઓ છે જે ડુપ્લિકેટ મસાલાનું પેકિંગ કરી રહ્યા હતા એ ચારેય બાંદા બિહારના મૂળ વતની છે. અગાઉ જે આ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા એ જ વર્કરો મારફતે આ લોકો આવી ગયા હતા. લગભગ 1 થી 2 માસ પહેલા જ એ લોકો અહીંયા આગળ આવ્યા છે. મોડાસામાં અરવલ્લી પોલીસે મોટું કોમ્બિંગ હાથ ધર્યું. આતંકી ઝડપાયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. એલસીબી, એસઓજી, 10 પીઆઈ, 10 પીએસઆઈની ટીમ દ્વારા આ તપાસ કરવામાં આવી. શંકાસ્પદ જગ્યાઓ પર 150 પોલીસ કર્મીઓ સાથે તપાસ હાથ ધરવામાં આવી. તેમાં ધર્મસ્થાન, હોટેલ, મસ્જિદ, મદ્રેસામાં તપાસ હાથ ધરવામાં આવી. લઘુમતી સમાજના આગેવાનોને સાથે રાખીને પોલીસે આ કોમ્બિંગ કર્યું. મસ્જિદમાં ઉચ્ચ પોલીસ કાફલા સાથે માહિતી મેળવવામાં આવી. યુવાનો ગેરમાર્ગે ન દોરવાય તે માટે પોલીસે અપીલ કરી છે અને શંકાસ્પદ હિલચાલ મામલે પોલીસને જાણ કરવા પર પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ દ્વારા એક મોડાસામાંથી
એક આતંકવાદીની પણ ધરપકડ કરવામાં આવી છે, જેની પૂછતાછ ચાલુ છે. એ સંદર્ભે માનનીય એસપી સાહેબના સૂચનાથી આજે LCB SOG બીજા 10 PI 10 PSI અને લગભગ 150 જેટલા પોલીસની સાથે રાખી અને અલગ અલગ આવી જેટલી પણ શંકાસ્પદ જગ્યાઓ હોય, દાખલા તરીકે કોઈ ધર્મસ્થાન છે, કોઈ હોટલ છે, મસ્જિદો છે, મદ્રેસાઓ છે, એમાં પણ જે એમના આગેવાનો છે એમને સાથે રાખી અને આજે એક કોમ્બિંગ કરવામાં આવેલું છે, જેમાં આજે આ હુસેની મસ્જિદ છે એની મુલાકાત લેવામાં આવી. એના જે સચિવશ્રી છે, સેક્રેટરી, એ પણ આપણી સાથે છે. શિક્ષકોની ભરતી અંગે શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું. દાહોદમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે ભરતી પ્રક્રિયા ચાલુ છે, ટેકનિકલ મુશ્કેલી દૂર કરી છે અને આવતીકાલે ભરતીના ઓર્ડર આપવામાં આવશે. જે કંઈ આમાં માંગણી હોય વિદ્યાર્થીઓ યુવાનોની, એમાં જે કોર્ટ કન્ડેમ થયું એટલે હમણાં અટકી નથી કે એ પ્રોસેસ ચાલુ જ છે. બાકી નિયમો અનુસાર આપણે ભરતી કરી રહ્યા છે. આજે 31,700 જેટલા શિક્ષકોની ભરતી પ્રક્રિયા આપણે પૂર્ણ કરી છે. માત્ર 6 થી 8ની ટેટ 2ની એક્ઝામ છે, અરે ભરતી છે, એના માટે થોડો પ્રશ્ન ઉપસ્થિત હોય, પણ ટૂંક સમયમાં હલ કરીને એમને આગળ વધારીશું. દાહોદમાં વિદ્યાર્થીઓ પાસે વધુ ફી ઉઘરાવવાના મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે સમગ્ર મામલે હકીકતલક્ષી રિપોર્ટ મંગાવાશે. આરટીઈના વિદ્યાર્થીઓની ફી સરકાર આપે છે. આરટીઈ એ ગરીબ વિદ્યાર્થીઓ માટેની યોજના છે. રિપોર્ટ આવ્યા બાદ તમામની ફી પરત કરવામાં આવશે અને આવી શાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીશું. ગુજરાતમાં આરટીઈ એક્ટ હેઠળ જે વિદ્યાર્થીઓને જે એડમિશન મળ્યું હોય અને એના ઉપરાંતની જે એ આરટી એક્ટની જે ફી છે સરકાર આપે છે, એના ઉપરાંતની કોઈ ફી લીધી હોય એ એનો હકીકતલક્ષી રિપોર્ટ મંગાવી લઈશ અને લીધી હોય તો એને અમે પરત કરીશું અને એમને જે કંઈ નિયમો અનુસાર જે કાર્યવાહી કરવાની થાય એ સ્કૂલ પણ અમે કરીશું. આવું આપણે શિક્ષણ વિભાગ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવા માંગતો નથી. પ્રદેશ પ્રમુખને લઈ કુંવરજી બાવળીનું નિવેદન સામે આવ્યું છે. કહ્યું, દરેક સમાજ એના હક માટે માંગણી કરતા હોય છે. પ્રદેશ પ્રમુખનો વિષય રાજકીય છે. નિર્ણય ભાજપ મોવડી મંડળ લેશે. હક માટે પ્રયાસ કરે તે સફળ થઈ શકે છે. ગઢડામાં કોળી સમાજના સંમેલનમાં આ નિવેદન આપ્યું. એ વિષય આખો રાજકીય છે, એ નિર્ણય તો ત્યાંથી લેશે, પણ સમાજ માટે જે કંઈ અમે કરવાનું થતું હોય છે ત્યાં સરકારમાં બેઠા છીએ. અમારી પાસે જે વિભાગો છે એ તો સમગ્ર ગુજરાત માટેની જવાબદારી છે, પણ જ્યાં સમાજના લોકો એવી અપેક્ષા લઈને આવતા હોય ત્યાં કરવા માટેનો પૂરો અમે પ્રયત્ન. સ્વાભાવિક કોઈ પણ સમાજ એના હક અને અધિકારો માટે માંગણી કરી શકતા હોય છે. લોકશાહીની અંદર કોણ ક્યારે ક્યાં માંગણી કરે અને એનો હક પ્રસ્થાપિત કરવા માટેના પ્રયત્નો કરે. રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાએ અપીલ કરી છે. લેવા અને કડવા પાટીદારોને એક રહેવા અપીલ કરવામાં આવી છે. કહ્યું, ચૂંટણી સમયે લેવા અને કડવા ઊભું કરવામાં આવે છે. સત્તા અને સ્વાર્થ માટે લેવા કડવા ન કરવું જોઈએ. રાજકોટમાં સરદાર ધામના ભૂમિપૂજન કાર્યક્રમમાં આ અપીલ કરી છે. આ તરફ વલસાડ સ્ટેશનને નવી ભેટ મળી છે. વલસાડ સ્ટેશનને વંદે ભારતનું સ્ટોપેજ મળ્યું છે. વંદે ભારત ટ્રેન હવે ત્યાં ઊભી રહેશે. સાંસદ ધવલ પટેલે રેલવે મંત્રીને રજૂઆત કરી હતી, તે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે વર્ષોથી આપણે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજની માંગણી કરતા હતા તે આજે સંતોષાઈ છે. એના માટે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને ખાસ કરીને દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કે વલસાડ જિલ્લાનું વડું મથક વલસાડમાં જ્યારે લોકો આટલા મોટી માત્રામાં સફર કરે છે, જ્યારે પૂરા ડેટાની સાથે અમે રજૂ કરી ત્યારે આપણા દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ ખૂબ સપોર્ટ કર્યો છે અને આ માંગણી આજે માની લીધી છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા મેઘોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આઉટડોર ગેમ્સનું મહત્વ વધે તે માટે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા. મેઘોત્સવમાં ઝુંબા, યોગા અને ગેમ્સનો સમાવેશ કરવામાં આવ્યો, ત્યારે લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય તેવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
નવસારી મહાનગરપાલિકા દ્વારા મેગા ઉત્સવનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ સરસ રીતે બાળકો જોડાયા હતા. આટલો બધો વરસાદ હતો તો પણ બાળકો રમવા માટે આવ્યા હતા. અમારા સંસ્થા તરફથી દોરડાકૂદ અને ફુગ્ગાફોડની રમત રમવામાં આવી હતી અને નવસારીની અનેક સંસ્થા અહીંયા જોડાઈ છે, જેવી રીતના રોબિનહુડ આર્મી, JCI, ચેતનાબેનની ટીમ અને બધા જ સાથ સહકાર આપીને બધા બાળકોને રમાડ્યો છે. અને આજના યુવા પેઢી જે મોબાઈલમાં વ્યસ્ત છે અને તે લોકો આજે અહીંયા ગેમ રમવા આવ્યા તો અમને બહુ આનંદ થયો. નવસારી મહાનગરપાલિકા દ્વારા આજરોજ પ્રથમ વખત મેગોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમના આયોજન પાછળનો મુખ્ય હેતુ એ હતો કે આજના બાળકોમાં અને નાગરિકોની અંદર જે આઉટડોર ગેમ્સ છે અને આપણી જે પરંપરાગત રમતો છે એ પ્રત્યે જાગૃતિ કેળવાય. આજના આ કાર્યક્રમમાં ખાસ કરીને ફિટનેસ ચેલેન્જ છે, ઝુમ્બા ડાન્સ છે, યોગા પ્રત્યે લોકોમાં જાગૃતિ કેળવાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવ્યા અને ખૂબ જ મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો, નાના બાળકો તેમજ મોટેરાઓએ પાર્ટિસિપેટ કર્યું અને ખૂબ જ આનંદથી આજના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો છે.